ગાઈસ ગુડ ઇવનિંગ. તો સાંજના તો ગામડા છે ને ખુરશી પર બેહવું હોય તો પહેલાં ખુરશી સાફ કરવી પડે. ધૂળ પડે. દેખો ગાઈસ અમારી મમ્મી, આ દેખો ગાઈસ અમારી કૂતરી અને અમારા કાકાની છોકરી અંદર ઘૂસેલી છે. દેખો એન્ડ દેખો આ બચ્ચાકડાના દૂધ થઈ ગયું. કોણ આલસમાં મમ્મી એમનો માવો અમારા. દેખો ગાઈસ આ કોણ આ ખાંડ જે છે બનાવી દીધું છે. મીલ તૈયાર થઈ ચૂક્યું છે. હવે આ ભેંસના ખાવા માટેનું મીલ તૈયાર થઈ ગયું છે. આ છોટા પાડા માટે બી મીલ, મોટા માટે બી મીલ, પેલા ત્રીજા માટે બી મીલ છે. આ મીલ તૈયાર થઈ ગયું છે ગાઈસ. હવે વાપીસ આ લોકોને જમવાનું આપીશ. આમાં જે છે ઘઉં બાફે. દેખો આ દેખો અલી હું લઈને જતી પણ અમને જ નથી ખબર આટલે દૂર જઈશું અમે. આમ મારી મમ્મી બોલશે એમ કરીને એમાં જ અમે રહી ગયા છીએ. બોલ કરશે પણ પછી અમે એમ થયું અમે આટલે આવ્યા છીએ તો મમ્મી ખાવા ના દઉં. ચાલો એ જોઈ રહ્યા હતા મોઢા એટલે મેં હાલ દીધું. देखिए आनु मील खावानु आपी दीदू छे. नैने बछड़े को हमने खाना दे दिया है. वो खुशी खुशी से खा रहा है. देखो गाइस, देखो गाइस, देखो हमारा भैंसियों बूमो पाड़स खावा पर मम्मी केम नहीं आती कारण क्या गरम है, भयंकर गरम है. ये मेरी मम्मी है, ये मेरी मम्मी है. इन मोड़ू आ गाउन ज पेर करे एम नहीं खाड़ी પહેરીએ. आदिवासी तो हाड़ी પહેરા પણ ના ફેશન જ મારવી આખી ગામની जो पास. देखो गाइस आ रोशनी ना कली गाउन પહેરે જ્યાં નેટ આવે ત્યાં જઈને જોજે. देखो गाइस हमारो पाड़ू, देखो हमारा बछड़ू. गाइस देखो अब हम जा रहे हैं. कहाँ जा रहे कली? डेरीए જઈએ છે ગાઈસ. અને અમારી એક્ટિવા, આ અમારી રોશની અને હું ચલાવીશ હવે. ગાઈસ આ અમારી કલુ છે અને આ કલુ જાય છે ડેરી આપવા, દૂધ આપવા માટે. વેટ કરીએ હું રોશની એક્ટિવા પર. જો કે ભાડાની એક્ટિવા છે નહીં એ બી સારા માણસોએ આપી છે અમને એક્ટિવા, અમારી ફ્રેન્ડોએ. ગાઈસ આના ઉપર શું લખ્યું છે? ઘી વાગેશ્વરી કંપા દૂધ સમમલી એવું કંઈક લખેલું છે. અને અહીંયા હંમેશા અમે બધું દૂધ આપવા. અહીંયા પટેલ છે ને ત્યાંની જગ્યા છે. અને અમારો રસ્તો ઇન્દ્રપુરા સુધી જવાનો. હા અને અહીંયા બધા પટેલો રહે. દેખો અહીંયા બધા ઘરો આવી રીતે પટેલ રહે અને અહીંયા મજૂરો રહે કે એવું કંઈક હોય છે, મને શ્યોર નહીં ખબર. અને દેખો આ ઘર અને ઉપર બધા સારા ઘરો હોય પટેલોના. દેખો આ દેખો આમનું બી ઘર ધાબાવાળું. અને અહીંયાની પબ્લિક જે છે ને એ પેલામાં રહે, શું કહેવાય, મજૂર. એ લોકો પછી અહીંયા જ મજૂરી કરે ને બધું. અને હવે કલી આવશે. હવે કલી જે છે અહીંયાથી આવશે દૂધ લઈ રહે. ઓકે દેખો ગાઈસ આ પડોશીની છોકરીઓ. તાર નામ શું? આ તેજસ્વી. અને આ બીજી શું? તાર નામ શું? આ રહી આ બે. દેખો ગાઈસ હવે જે છે દૂધ આપીને હવે ઘરે જાય છે. અમારા પડોશી છે, અમે લોકો બી આપી જઈએ છીએ. આ દેખો કલી જાડી થઈ ગઈ છે. એના રનિંગની જરૂર છે. એ રનિંગ કરીને જ જાડી થઈ ગઈ છે એકચ્યુઅલમાં. દેખી શકો છો કેટલા ખૂબસૂરત છે, જે ગમે બી નહીં એટલા ખૂબસૂરત છે. હવે શું કહેવાનું, હવે શું તો રહેવાનું જ. અમે સ્ટ્રગલ કરીને જઈએ છીએ કારણ કે અમને છે કે અમે નવી નવી વસ્તુ એક્સપ્લોર કરીએ, મજા લઈએ, નવું જોઈએ શું ચાલે છે. કારણ કે હું તો બહુ આઈ થિંક મેં 4-5 વર્ષ પહેલાં છે ને 5 ગામડા ગયેલી. હમણાં ત્યાં સુધી નહીં ગઈ હતી. હવે જઈને હું જઉં છું એ સાઈડ 5 ગામડા સાઈડ. આ રસ્તા જોઈ શકો છો, આજુબાજુ પણ જોઈ શકો છો. આ દેખો ગાઈસ પહાડ, આ દેખો ગાઈસ પહાડ છે. આ દેખો ગાઈસ આ બળદ છે. આ તો ફેર શું છે? બળદ જ ના કરે, બળદ છે. સિંગડા હોય ને બળદ કહેવાય, સિંગડાના હોય ને ગાય કહેવાય. 5 ગામડાનો સનસેટિંગ છે. 5 ગામડા કિશનગઢ, જોડ, કંપા, મુડેટી. અને અહીંયા બી ગાય નો નહીં સર આને શું આ ઘરે શું કઈ ખાસ ઘંટી હતી અહીંયા પહેલા ઘંટી હતી આ દુકાને હતી. અરે આ રોડ હજુ આવો છે? હું તો ના એ ત્રીજી સાહેબ હું તો નાની હતી ને ત્યારે આ રોડ આવો હતો. તાર પપ્પા લઈને આવતા હતા રોશની અહીંયા. હા જીપડામાં જીપ છે ને, જીપ હતી બધા એમાં આવતા હતા. અમે બી આવતા. પબ્લિક તો મને ઓળખતી જયેલી, હું એમને ઓળખતી જઉં. પેલી રીટા નથી, રીટા એના બી ઘેર જવાય પણ હમણાં રીટા બધું
પાણી જાય છે, બહુ જ બધું પાણી જાય છે, બહુ એટલે બહુ હદ વગર. પણ આ તો શું હમણાં છે ને થોડું ઠેકાણા વગરનું છે, પ્લસ પાણી હમણાં નહીં જતું. કાઠું કામ છે ગાઈસ, અમારા માટે સ્ટ્રગલ કરીને જવું. કાઠું એટલે પથારી ફેરવાઈ જાય એવું કાઠું કામ છે ગાઈસ અમારા માટે. દેખો ગાઈસ, એ સનસેટનો વ્યૂ છે, દેખાય છે ને? બાકી ગાઈસ જબરજસ્ત ખૂબસૂરત. આમ બેક કર આપણી સાઈડ. દેખો ગાઈસ, અમે 3 જણા જઈએ છીએ, 3 નમૂનાઓ. અહીંયા બી હું આવી ગયો, અહીંયા આગળ વાળું છે કે ને એવું ના થાય, કાંટા પડી જઈએ. આડી રે પાછી ગમ પડી જાય, ગમ પડી જાય. એરિયા પેલા જો પેલા બાબા ત્યાં બેઠા. ગાઈસ દેખો, હવે છે ને ભારત મિશન ઓપીડી આ લખેલું છે, વાંચો. 5 ગામડા એન્ડ અમારી સ્કૂલ. અને હવે છે ને હવે ચોરી છુપેથી આવેલા અહીંયા, અને હવે ચોરી છુપેથી ઘરે જઈએ છે. મારા મમ્મીને ખબર નથી, મારા મમ્મીને અમને ખબર